હાય મિત્રો, મારા નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે અમે જઈએ છીએ સતુ ભુવાના મેલડીમાં, જ્યાં કોરડા ધામ છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો હાય મિત્રો, અમે પહોંચ્યા ગઢડા, અને આ છે ગઢડા સ્વામિનારાયણનું મંદિર. અને આ થોડોક આ બધા કે પુણ્યદાન કરું, ત્યાં માછલીઓને થોડુંક ઓલું નાખી મમરી માછલીઓ છે ને. તો હા મિત્રો, અમે કોરડા પહોંચી ગયા છીએ ને તમને ત્યાં જઈને મેલડીમાના દર્શન કરાવી, કારણ કે અહીંયા રવિવાર છે એટલે પુષ્કળ પબ્લિક છે. કોરડાનું ટ્રાફિક આજનું. આ તમને મંદિરે જવાનો નાનો એવો રસ્તો બતાવો. આ મંદિરે જવાનો રસ્તો છે. કેક જામી બહુ જામી. તો હાલો પગી જાય. આમ તો ગાડીઓ નાળામાં બધા મેકી દીધી. આ રસ્તો છે માતાજીએ જવાનો. શ્રીફળ ને નાળિયેર ની વેચે. જા કોરડાનો રસ્તો, એટલે મંદિરે જવાનો રસ્તો અત્યંત ગારા વાળો છે અને થોડોક તકલીફ વાળો, પણ પહોંચી જશું હમણાં. અમે પહોંચીને તમને બતાવી, ભલે અમારે થોડીક મુશ્કેલી પડે પણ તમને દર્શન કરાવી માં મેલડી માના. તો હાય મિત્રો, સતુ ભુવાનામાં મેલડીમાં એટલે માળવાળા મેલડીમાં, એનું રવિવારનું લોકેશન. માણસ મેરામણ જ એટલું છે, પબ્લિક જ એટલું છે અહીંયા. આજ રવિવાર છે ને એટલે. અહીંનું લોકેશન આજનું રવિવારનું. ભૂવા તો હજી નથી આવ્યા, આવશે એમ કે છે. તમને માતાજીના દર્શન કરાવી દીધા અને બધા પાછા લગજો જાય મેલડીમાં, કારણ કે પબ્લિક એટલું છે ને ત્યાં અહીંયા કાંઈ બહુ વારો આવે એમ છે નહીં. એટલું પબ્લિક વધી ગયું છે કે અહીં કપાસમાં પણ નાશ કાઢી નાખ્યો. અહીંથી તમને આખા મંદિરનો નજારો બતાવું. અહીં વાહનથી અંદર સુધી ઊભા છે ને. અહીંયા છે બેઠક, જે ભુવાજીની બેઠક છે. મંદિર તો પાછળ છે, એ તો તમે જોયું. અને તો હા મિત્રો, માતાજીના દર્શન કરવા માટે થોડોક શિયાળો કે ઉનાળો આવી છે ને ત્યારે આવજો, કારણ કે રસ્તામાં બહુ ગારો છે, એકદમ રસ્તો હાલાકી ભરેલો છે. એટલે થોડોક શિયાળો કે ઉનાળો બેસી જાય ને પછી આવું બધાને ઉનાળા ઓરું, કારણ કે રસ્તામાં પુષ્કળ ગારો છે, એકબીજાને એમ હાલવાની પણ જગ્યા નથી. ગારો રત્નગરો ગારો છે. તો હા મિત્ર, માળવાળા મેલડીમાંનું આ મેન ધામ છે. અહીં જો બોર્ડ મારેલું છે. અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે. અંદર જઈને બતાવું. તો પાછા બધા લગજો જય મેલડીમાં, કારણ કે આ મેન ધામ છે મેલડીમાંનું. તમને ત્યાં જઈને બતાવું. તો અમે પ્રસાદી લઈ લીધી છે, અને આ માળવાળા મેલડીમાંનું મેન ધામ છે. અને અહીંથી સતુ ભુવા લઈ ગયા છે. તો હા મિત્રો, જો તમને સતુ ભુવાના મેલડીમાંના ધામનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ.